તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં વડપાડા નેસુ ખાતે આદિજાતિ વિભાગ હસ્તકના આદર્શ નિવાસી શાળા અને સરકારી કુમારકન્યા છાત્રાલયોના રૂ88.05 કરોડના ખાતમુહૂર્ત કરતા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત. આપણા બાળકોના શિક્ષણના ભવિષ્યની ચિંતા સરકાર કરે છે. વાલીઓએ પણ વિદ્યાર્થીઓની દરકાર લેવી જોઈએ. આદિવાસી વિસ્તારમાં ઉમરગામથી અંબાજીના 27 વિધાનસભા વિસ્તારમાં માળખાગત સુવિધાઓ માટે 37,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં વડપાડા નેસુ ખાતે આદિજાતિ વિભાગ હસ્તકના આદર્શ નિવાસી શાળા અને સરકારી કુમારકન્યા છાત્રાલયોના રૂ88.05 કરોડના ખાતમુહૂર્ત આજરોજ આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષા મંત્રીશ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીકરીઓના શિક્ષણ માટે કન્યા કેળવણીની શરૂઆત કરીને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડી દીધો છે. આપણા બાળકોના શિક્ષણના ભવિષ્યની ચિંતા સરકાર કરે છે. વાલીઓએ પણ વિદ્યાર્થીઓની દરકાર લેવી જોઈએ. આદિવાસી વિસ્તારમાં ઉમરગામથી અંબાજીના 27 વિધાનસભા વિસ્તારમાં માળખાગત સુવિધાઓ માટે 37,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિ વિસ્તારોમાં આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેઝિડેન્શિયલ શાળા જેવી સુવિધાઓથી સજ્જ શાળાઓ સરકારે બનાવી છે. આજે આ શાળાઓ ધોરણ 10-12માં 100% પરિણામ લાવે છે. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ યોજનામાં રૂ801 કરોડ ખર્ચ કરે છે. આજે અહીં સ્થાનિક રોજગારી મળે તે માટે ગ્રીન GIDC આવી રહી છે, જેનાથી સ્થાનિકોને રોજગારી મળશે. રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે આપણા વિસ્તારમાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષણ આરોગ્યની ખૂબ ચિંતા કરી છે. આગામી દિવસોમાં નિઝરના લક્ષ્મીખેડા ખાતે આદર્શ નિવાસી શાળા રૂ51 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત થનાર છે. આપણે પણ સરકારશ્રીનો લાભ લઈએ. પ્રાયોજના વહીવટદાર શ્રી રાજેશકુમાર મૌર્યએ સૌ મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આદિજાતિ ક્ષેત્રોમાં અમારા વિભાગ દ્વારા શિક્ષણના ક્ષેત્રે સમયસર ગુણવત્તાસભર સુવિધાઓ મળી રહે તે માટે અમે કટિબદ્ધ છીએ. આજરોજ ઉચ્છલ તાલુકામાં કન્સ્ટ્રક્શન ઓફ ન્યૂ ગવર્મેન્ટ આદર્શ નિવાસી શાળા મિશ્ર બોયઝ તથા ગર્લ્સ હોસ્ટેલ, ડાઇનિંગ હોલ એન્ડ સ્ટાફ ક્વાર્ટર વર્ગ 3-4 એટ વડપાડાના બાંધકામ માટે રૂ51.33 કરોડ અને માણેકપુર ખાતે કન્સ્ટ્રક્શન ઓફ ન્યૂ ગવર્મેન્ટ બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગ, કિચન એન્ડ ડાઇનિંગ હોલના બાંધકામ માટે રૂ18.36 કરોડ તેમજ ન્યૂ ગવર્મેન્ટ ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગ, કિચન એન્ડ ડાઇનિંગ હોલના બાંધકામ માટે રૂ18.36 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત મહાનુભાવોના હસ્તે કરાયું હતું. આજે તાપી જિલ્લાના ખૂબ ઊંડાણનો એટલે કે ઉચ્છલ તાલુકો, ત્યાં આદર્શ નિવાસી શાળા અને 2 હોસ્ટેલો કુમાર અને કન્યા, આ ત્રણેયનો અમે વિધિવત રીતે ભૂમિપૂજન કર્યું છે. આ ત્રણેય બિલ્ડિંગો પાછળ 88 કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચ આવે છે. એમાં બાળકોનો નિવાસ હશે, સારી રીતે બાળકો ભણી શકે એ માટેનું બિલ્ડિંગ હશે, સ્ટાફ ક્વાર્ટર્સ હશે. આ બધી સુવિધાઓ સાથે આ બિલ્ડિંગો બનવાના છે, નવા મકાનો બનવાના છે. એનું અમે ભૂમિપૂજન કર્યું છે. મને આનંદ છે. માન્ય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું. સાથે સાથે આપણા યશસ્વી પ્રધાનમંત્રીજીનો પણ હું આભાર માનું કે પ્રધાનમંત્રીજીએ જે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શરૂઆત કરેલી આદર્શ નિવાસી શાળા કન્યા સાક્ષરતાને ધ્યાનમાં રાખીને ડ્રોપઆઉટનો રેશિયો બિલકુલ 0 તરફ થાય એ જે એમની કલ્પના હતી, ભાવના હતી, બિલકુલ આજે જોવા મળી રહી છે. થોડા દિવસમાં નિઝર ખાતે પણ આવીએ છીએ, ત્યાં પણ 51 કરોડ રૂપિયાની બીજી સુવિધા. આમ તાપી જિલ્લો ભલે ઊંડાણનો મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો જિલ્લો હોય, આપણી સરકાર પૂરેપૂરું તાપી જિલ્લા માટે ધ્યાન આપે છે. આવનારા દિવસોમાં પ્રભારી મંત્રી તરીકે હજુ પણ અહીંયા જે જરૂરિયાતો હશે, લોકો જે માંગ કરશે એમાં મોટાભાગે કેવી રીતે પૂર્ણ કરી શકીએ, પોતામાં અમારી ભાગીદારી કેવી હોઈ શકે એ માટે અમારું પૂરતું ધ્યાન હશે. પરિવાર આપના માધ્યમ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને આ વિસ્તારના લોકોને સંકલ્પમાં પાડવું છું. ભવ્ય રીતે આ બિલ્ડિંગો બનવાના છે.
આવનારા દિવસમાં આપણા બાળકોને ખૂબ ગુણવત્તા સાથે શિક્ષણ આપી એવી અપેક્ષા